Namaskar, I, Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar, Commerce Department, welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. Dear students, આપણે ઓડિટિંગના પ્રકારો ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ દ્રષ્ટિએ ઓડિટિંગનું ક્લાસિફિકેશન, એના પ્રકારોનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. એમાંથી આપણે જે ફર્સ્ટ ક્લાસિફિકેશન છે સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ એ ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં આપણે જે પહેલા ત્રણ પ્રકાર છે, એકાકી વેપારી પેઢીના હિસાબોનો ઓડિટ, ભાગીદારી પેઢીના હિસાબોનો ઓડિટ અને કંપનીના હિસાબોનો ઓડિટ, આ જે છે એ આપણે ડિસ્કસ કરી લીધા છે. અને હવે જે છે એ આપણે બાકીના ત્રણ પ્રકારો ડિસ્કસ કરવાના છે. એમાં આપણે હવે જોઈએ કે ટ્રસ્ટના હિસાબોનો ઓડિટ. તો સૌ પ્રથમ તો ટ્રસ્ટ એટલે શું? તો ટ્રસ્ટ જે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ કે કોઈ XYZ સંસ્થા છે, ટ્રસ્ટની હોસ્પિટલ છે, કે ટ્રસ્ટનું એ જે છે એ કોઈ બિલ્ડિંગ હોય, કોઈ ટ્રસ્ટની કોઈ પણ સંસ્થા હોય, આપણી કોલેજ છે, તો એવી રીતે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ હોઈ શકે, હોસ્પિટલ્સ હોઈ શકે. આવું બધું જનરલી સમાજમાં આપણે જોતા હોઈએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ પોતાના સગીર બાળક, વિધવા અથવા તો કોઈ પણ ધાર્મિક કે ધર્માદા સંસ્થાના લાભાર્થે ટ્રસ્ટ ઊભું કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ ટ્રસ્ટ ઊભું કરી શકે. આ ટ્રસ્ટનું સંચાલન જે છે એ અમુક માણસોને સોંપવામાં આવે છે, અને એ જેને સોંપવામાં આવે છે ટ્રસ્ટનું સંચાલન, એને ટ્રસ્ટી કહેવામાં આવે છે. આ ટ્રસ્ટી ઉપર જે છે એ વિશ્વાસ મૂકી અને ટ્રસ્ટ મૂકી અને એમને એનું સંચાલન જે છે એ આપવામાં આવે છે, એટલે એને ટ્રસ્ટી કહેવામાં આવે છે. અને જેના માટે આ ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે, જે વર્ગના હિતાર્થે, જે લોકો માટે આ ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે, એને જે છે એ બેનિફિશિયરીઝ કહેવામાં આવે છે. એટલે કે હિત ધરાવનારાઓ. બેનિફિશિયરી એટલે જેમનો બેનિફિટ એમાં છે એ, એટલે એમને બેનિફિશિયરી કહેવામાં આવે છે. એટલે તમે જો ટ્રસ્ટની કોલેજમાં ભણો છો તો તમે લોકો જે છે એના બેનિફિશિયરીઝ છો, એમાંથી તમે લાભ મેળવો છો, શૈક્ષણિક લાભ મેળવો છો. અને જે સંચાલન કરતાઓ છે એને આપણે ટ્રસ્ટી કહીએ છીએ. અને આ જે ટ્રસ્ટીઓ છે, જનરલ ટ્રસ્ટની આપણે વાત કરીએ તો ટ્રસ્ટીઓ જે છે એ મિલકતોનું ભાડું, જે રેન્ટ આવે, શેરનું ડિવિડન્ડ, જો શેર બહાર પાડ્યા હોય તો, અથવા બીજી કોઈ આવકો, જે અન્ય આવક થતી હોય ટ્રસ્ટમાંથી, એ જે છે એ પ્રકારની આવકો આ ટ્રસ્ટીઓ ધરાવે છે. અને ટ્રસ્ટ ઊભું કરનાર વ્યક્તિ જે છે એણે જે આશયથી ટ્રસ્ટ ઊભું કર્યું છે, ટ્રસ્ટ જે છે જનરલી સેવાના આશયથી, દયાના ભાવથી, ધર્માદાના ભાવથી ઊભું કરવામાં આવે છે. તો આ જે આશયથી જે છે એ ટ્રસ્ટ ઊભું કર્યું છે, એ આશયને કન્ટિન્યુ કરીને, એ આશયને વળગી રહીને, એ આશય જે છે એ આશય સિદ્ધ થાય છે, હેતુ જે છે એ સિદ્ધ થાય છે. અને એ હેતુ સિદ્ધ થયા ઉપરાંત જે છે એ મળેલ મિલકત, આવક કે ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. એ જે છે એ આ કામ જે ટ્રસ્ટ મેનેજ કરતા હોય એ લોકોનું હોય છે. અને ટ્રસ્ટ માટે જે છે એ એક ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે છે, જેને ટ્રસ્ટનો ખતપત્ર કહેવાય છે. આ જે ટ્રસ્ટ ડીડ છે, જેવી રીતે આપણે પાર્ટનરશિપ ફોર્મનું જોયું ભાગીદારી પેઢીનું, એમાં પાર્ટનરશિપ ડીડ હતી, આમાં ટ્રસ્ટ ડીડ હોય. આ જે ટ્રસ્ટ ડીડ કે ટ્રસ્ટનો ખતપત્ર જે છે એ જરૂરી દસ્તાવેજ એક છે ટ્રસ્ટને લગતા કાયદા કાનૂનનો. અને આ ખતપત્ર જે છે એના પ્રમાણે ટ્રસ્ટીઓ આવક મેળવે છે, એના મુજબ ખર્ચ કરે છે મહત્ત્વના, અને વહીવટ કરે છે ટ્રસ્ટનો, અને યોગ્ય હિસાબો પણ રાખે છે. એટલે આ અંગેની બધી જોગવાઈઓ ટ્રસ્ટ ડીડમાં કરેલી હોય છે. આ ટ્રસ્ટ જેના માટે ઊભું કરવામાં આવ્યું છે, એટલે કે એના બેનિફિશિયરીઝ, એના હિત ધરાવનારાઓ, જેમાં કન્યાઓ હોઈ શકે, કન્યા કેળવણી ટ્રસ્ટ જે છે ઊભું કરવામાં આવ્યું છે. આપણી કોલેજ છે તો એ કન્યાઓના શિક્ષણને જે છે એ વેગ આપવા માટે, કન્યાઓમાં, છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે, વધારે પ્રમાણમાં આપણા સમાજની છોકરીઓ જે છે શિક્ષિત બને, એ એક આશયથી શરૂ કરવામાં આવી છે. એવી રીતે ટ્રસ્ટના જે બેનિફિશિયરીઝ છે, હિત ધરાવનારાઓ, એ બાળકો હોઈ શકે, સગીર હોઈ શકે, વિધવાઓ હોઈ શકે, કન્યાઓ હોઈ શકે, અન્ય સંસ્થાઓ હોઈ શકે. તો આ જે છે એ હિસાબો જોઈ અને તપાસી શકતા નથી.
એ લોકો હિત ધરાવનારાઓ જે છે એવી સ્થિતિમાં નથી હોતા કે એવું એમનું જે છે એ એટલું લેવલ નથી હોતું કે એ લોકો હિસાબો ટ્રસ્ટના જોઈ કે તપાસી શકે. એટલે ક્યારેક અમુક વખત જે છે એ એવું ક્યારેક કોઈ ટ્રસ્ટના બાબતમાં જોવા મળે કે કોઈ ટ્રસ્ટીઓ જે છે એ હિસાબી જ્ઞાન અથવા તો ટ્રસ્ટના કાયદાથી અજાણ હોય. અમુક બાબતો જે છે એ એમને જાણ ન હોય, કારણ કે એના માટે જે છે એ ટ્રસ્ટીશીપ માટે એ વસ્તુ ફરજિયાત નથી કે આવું જ્ઞાન જે છે ધરાવવું કમ્પલસરી નથી. તો ઘણી વખત એવું થાય કે કોઈ હિસાબી જ્ઞાનથી કે ટ્રસ્ટના કાયદાથી અજાણ હોય એ લોકો. તો ઓડિટર જે છે એ ટ્રસ્ટનું ઓડિટ જ્યારે કરવામાં આવે ઓડિટર દ્વારા, ત્યારે એ એમના નિમણૂક પત્ર જે હોય, ઓડિટરનો પોતાનો, ટ્રસ્ટનું જે ખતપત્ર હોય અને ટ્રસ્ટનો જે કાયદો હોય, આ ત્રણ વસ્તુઓ જે છે એને ધ્યાનમાં રાખીને ઓડિટ કરે છે. કારણ કે ઓડિટરના નિમણૂક પત્રમાં લખેલું હશે કે એની કાર્ય, એનું ફરજો, એની જવાબદારીઓ, કાર્યક્ષેત્ર આ બધું શું છે. પછી ટ્રસ્ટ ડીડમાં જે છે અગત્યની જોગવાઈઓ આપેલી હશે, અને ટ્રસ્ટનો કાયદો, જેમાં આપણે પાર્ટનરશિપ ફર્મના હિસાબોની વાત કરી ત્યારે મેં એમાં કીધું હતું કે પાર્ટનરશિપ ડીડ હોય એને ફોલો કરવાની, અને જો એ ન હોય તો પાર્ટનરશિપ એક્ટને 1932નો જે છે એને ફોલો કરવાનો. તો સેમ વસ્તુ આમાં જે છે એ ટ્રસ્ટ ડીડ અને એ સિવાય ટ્રસ્ટ એક્ટ, ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 જે છે એને ફોલો કરવાનો રહે છે. એટલે આ ત્રણ બાબત, ઓડિટરનો પોતાનો નિમણૂક પત્ર, ટ્રસ્ટ ડીડ અને ટ્રસ્ટનો કાયદો, આ ત્રણ બાબતને ધ્યાનમાં રાખીને ઓડિટર જે છે એ ઓડિટિંગનું કામ કરે છે. હવે ફાયદા શું થાય, ટ્રસ્ટના હિસાબો જે છે એ કરવાથી શું ફાયદા થાય અને કયા કયા પક્ષકારોને થાય એ જોઈએ. તો પહેલું તો જે હેતુ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે, જે આશયથી, ધર્માદાના કે સેવાના આશયથી ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે, એ જ હેતુથી નાણાંનો ઉપયોગ થાય છે અને નાણાં કોઈ ખોટી જગ્યાએ જે છે એ વપરાતા નથી, એની ખાતરી થઈ જાય છે ઓડિટ કરાવવાથી હિસાબો. બીજું કે ટ્રસ્ટના હિસાબો જે છે એમાં વૈધિકતા રહે છે, કાયદેસરતા રહે છે. એમાં જે છે એ હિસાબો એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કાયદાની જોગવાઈઓ મુજબ થાય છે. એટલે ટ્રસ્ટ વિરુદ્ધ કોઈ ખોટી ટીકા કે આક્ષેપો જે છે નથી થતા, કારણ કે ટ્રાન્સપરન્ટલી હિસાબો ઓડિટ થાય છે. એટલે કોઈ પણ પક્ષકારને જે છે એ કોઈ ખોટો આક્ષેપ કે ટીકા કરવાનો અહીંયા પ્રશ્ન ઊભો થતો નથી. અને બીજું કે જે હિત ધરાવનારાઓ છે, જેમનું ટ્રસ્ટમાં હિત છે, એટલે કે જે ટ્રસ્ટની સેવાઓ મેળવે છે, એ લોકોને પણ જે છે એ ટ્રસ્ટના હિસાબોના સાચાપણાની ખાતરી થાય છે. એટલે જે હિત ધરાવનારો વર્ગ છે એ લોકોનો વિશ્વાસ પણ જે છે એ ટ્રસ્ટ સંપાદન કરી શકે છે અને સમાજમાં જે છે એ સારું સ્થાન મેળવે છે. અને બીજો એક ફાયદો કે જે હિસાબી જ્ઞાન કે ટ્રસ્ટના કાયદાનું જ્ઞાન ઘણી વખત ટ્રસ્ટીઓને કોઈ સંજોગોમાં, કોઈ કેસીસમાં નથી હોતું, તો ઓડિટર જે છે એ આ સલાહો આપી શકે છે. એટલે ક્યાંય કોઈ ચૂક રહી જતી હોય તો એ પણ જે છે એ સુધારી શકાય અને ટ્રસ્ટનો જે વ્યવહાર છે એ સારી રીતે ચલાવી શકાય. તો આ રીતે જે છે એ ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ કરાવવાથી આ રીતે ફાયદો થાય છે. અને છેલ્લે જે છે એના પક્ષકારો, જે હિત ધરાવનારા છે, જે ટ્રસ્ટ ચલાવનારા ટ્રસ્ટીઓ છે, બધાને આનાથી અંતે ફાયદો થાય છે. તો આ હતું ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ. હવે આપણે જોઈએ કે સહકારી મંડળીનું ઓડિટ, સહકારી મંડળીના હિસાબોનું ઓડિટ. સહકારી મંડળીને આપણે કોઓપરેટિવ સોસાયટી કહીએ છીએ. ઘણી વખત આપણે સમાજમાં સાંભળતા હોય XYZ કોઓપરેટિવ સોસાયટી. ઘણી કમ્યુનિટીઝ જે છે, કાસ્ટ જે છે, એ લોકો ભેગા થઈને કોઓપરેટિવ સોસાયટીઝ જે છે એની રચના કરતા હોય છે. તો આ જે કોઓપરેટિવ સોસાયટી કે સહકારી મંડળી જે છે એ જે છે એ પહેલાં તો છે શું સહકારી મંડળી? તો સહકારી મંડળી જે છે એક સ્વાયત્ત સંગઠિત થયેલી, સ્વેચ્છાએ સંગઠિત થયેલી એક સંયુક્ત માલિકીની એક સંસ્થા છે કે જેમના મારફતે, આ સહકારી મંડળીને મારફતે તેમના સામાન્ય આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો જે છે એ આકાંક્ષાઓ જે છે એ પૂરી કરવા વ્યક્તિઓ એક એસોસિએશનમાં, એક સહકારથી જે છે એ સામેલ થાય છે. એટલે આ સહકારી મંડળીમાં જે છે એ એનો જે હેતુ છે સહકારી મંડળીની રચના કરવાનો, એ આર્થિક, સામાજિક કે સાંસ્કૃતિક હોઈ શકે. તો આવા હેતુથી એક સહકારી મંડળી જે છે એની રચના કરાતી હોય છે. તો આ સહકારી મંડળી જે છે એ કોઓપરેટિવ સોસાયટી જે છે એનું ઓડિટ કરવાથી શું ફાયદો થાય અને કોને ફાયદો થાય? તો સહકારી મંડળી જે છે એનું પહેલાં તો સામાન્ય રીતે એનું જે સંચાલન કે એનું જે ફાઇનલ ઓથોરિટી જેને આપણે કહીએ, સ્વાયત્ત, એની ઉપરની જે સંસ્થા છે એ ઓડિટ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીના હાથમાં હોય છે. તો સહકારી મંડળીનું જે ઓડિટ છે એ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી, એટલે કોઓપરેટિવ સોસાયટી જે છે એના જે ઉપર, એટલે કે એના જે ઉપર છે રજિસ્ટ્રાર, કંપનીમાં આપણે જેમ રજિસ્ટ્રાર હોય છે
એ રીતે સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર હોય એના હાથમાં એનું ઓડિટ કરાવવાનું કામ એના કંટ્રોલમાં હોય છે. હવે આ સહકારી મંડળી જે છે એ સહકારી ખાતાના ઓડિટરો જે છે એ રજિસ્ટ્રાર વતી આ કામ બજાવે છે. એટલે રજિસ્ટ્રાર જે છે એ ઓડિટરને નિમણૂક આપે છે સહકારી મંડળીનું ઓડિટ કરવા માટે. એટલે એ રજિસ્ટ્રાર વતી અહીંયા ઓડિટર કામ કરે છે. જેમ કંપનીમાં શેર હોલ્ડર વતી કરતા હતા એ રીતે સહકારી મંડળીમાં રજિસ્ટ્રાર વતી ઓડિટરો ઓડિટનું કામ કરે છે. આમ છતાં સહકારી ખાતું કે સહકારી મંડળીના ઓડિટ માટે જે છે એ માન્ય ઓડિટર ની નિમણૂક જે છે એ નિમી શકે ઓડિટર. એટલે આવા પ્રકારના ઓડિટર જે હોય, જે માન્ય ઓડિટર હોય, એની નિમણૂક સહકારી મંડળીનું ઓડિટ કરવા માટે થઈ શકે. બીજું કે આવું કરવા માટે આ માન્ય ઓડિટરને નિમવા માટે જે છે સહકારી ખાતાની મંજૂરી લેવી જરૂરી છે. કારણ કે ઓડિટ અંગેની જે આખરની સત્તા છે, ઓડિટ ઓથોરિટી છે, એ સહકારી ખાતા પાસે છે, રજિસ્ટ્રાર પાસે છે. એટલે આવા સંજોગોમાં એમની મંજૂરી લઈ અને બીજા કોઈ માન્ય ઓડિટરને જો રોકવા હોય, સહકારી ખાતાના ઓડિટર નહીં અને બહારના માન્ય ઓડિટર, તો એને એમની મંજૂરી લઈ અને રોકી શકાય છે. હવે ઓડિટર જે છે એ શું કરે તો કે સહકારી મંડળીનો જે ઓડિટર હોય એ ઓડિટર એની તપાસ કરે એના હિસાબોની, અને આ તપાસ જે છે એ કર્યા પછી એને સંચાલનની કાર્યક્ષમતા કે જે સહકારી મંડળીની એણે ઓડિટ કરી એમાં જે સંચાલન કરવામાં આવે છે એ સંચાલનની કાર્યક્ષમતા કેવી છે, કેટલું કાર્યક્ષમ સંચાલન એ સહકારી મંડળીમાં કરવામાં આવે છે, એને ધ્યાનમાં લઈ અને પછી જે છે એ ABCD અ બ ક ડ એવા એને વર્ગ આપે છે. એટલે એવા ક્લાસમાં એને ડિવાઈડ કરે છે કે એ ક્લાસ હોય તો એનું સંચાલનની કાર્યક્ષમતા સારી છે, બેસ્ટ છે. એના પછી બીની જે છે એ કરતાં થોડીક ઉતરતી પણ સી કરતાં થોડીક ચડિયાતી, એ રીતે છે. એવી રીતે ક્રમ જે છે, રેન્ક જે છે, ક્લાસ જે છે એ આપે છે ABCD કે અ બ ક ડ ઓડિટર સંચાલનની કાર્યક્ષમતા, સહકારી મંડળીના સંચાલનની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ઓડિટર જે છે આવા વર્ગ આપે છે. એટલે અહીંયા ઓડિટના અંતે જે છે આવું ક્લાસિફિકેશન આપણે સહકારી મંડળીનું જોવા મળે કે આ એક A ગ્રેડની સહકારી મંડળી છે, એક બીની છે, એક C ગ્રેડની છે, કયા ગ્રેડની છે. તો આ જે છે એ છે સહકારી મંડળીના હિસાબોનું ઓડિટ. ત્યારબાદ આપણે જોવાનું છે સરકારી ઓડિટ, ગવર્મેન્ટ ઓડિટ. ગવર્મેન્ટ ઓડિટ જે છે એ શું છે તો સરકારી હિસાબી પદ્ધતિ જે છે એ પણ સામાન્ય વેપારીની હિસાબી પદ્ધતિ હોય. અકાઉન્ટિંગની વાત કરું છું તો ગવર્મેન્ટ અકાઉન્ટિંગ જે છે એ રેગ્યુલર અકાઉન્ટિંગ હોય, વેપારીનું અકાઉન્ટિંગ હોય એના કરતાં અલગ હોય. તો નેચરલ છે કે જે ઓડિટિંગની પ્રોસેસ હોય છે એ પણ સરકારી ઓડિટની સામાન્ય વેપારીના ઓડિટ કરતાં અલગ હોય છે, એ સ્વાભાવિક છે. હવે સરકારી સંસ્થા જે છે એના હિસાબોના સાચાપણા જે છે એનું પણ એક ખાતરી કરવી જરૂરી છે. કારણ કે સરકારી સંસ્થા જે છે એ સરકાર દ્વારા જાહેર જનતા માટે ચલાવવામાં આવે છે. એટલે એના હિસાબોની સાચાપણાની ખાતરી કરવી જરૂરી છે, અને એ માટે જે છે એ સરકારી ઓડિટ કરવામાં આવે છે. મધ્યસ્થ સરકાર જે છે એ પોતાના ખાતાઓ, રાજ્ય સરકારના ખાતાઓ અને સરકારી ઔદ્યોગિક એકમો, કેન્દ્ર સરકારના ખાતા, રાજ્ય સરકારના ખાતા અને સરકારી ઔદ્યોગિક એકમ, આ જે છે આ બધા પક્ષકારોના હિસાબોના ઓડિટ માટે એક સ્પેશિયલ જે છે એક વિભાગ છે, એક અલાયદો એક વિભાગ છે જેને ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ્સ વિભાગ કહેવામાં આવે છે. આ ઇન્ડિયન ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ એના જે હેડ છે, જે એના પર સીધી દેખરેખ રાખે છે, એ છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ જે રાષ્ટ્રપતિ છે એ આ ઇન્ડિયન ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પર જે સીધી દેખરેખ એની છે એનું સુપરવિઝન જે છે એ હોય છે. એમના દેખરેખ અને સુપરવિઝન અંડરમાં જે છે એ આનું કારોબાર કે આનું કાર્યવાહી જે છે એ ચાલે છે ઇન્ડિયન ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટની. અને જે ઇન્ડિયન ઓડિટ્સ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટના જે વડા છે, જે હેડ છે, એને કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એને આપણે શોર્ટ ફોર્મમાં કેગ પણ કહીએ, CAG, કેગ. આ જે કેગ છે CAG, એ કેગ જે છે એક પોસ્ટ છે, એક હોદ્દો છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. આ હોદ્દા પર જે છે એ ક્રમશઃ અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક થતી હોય છે. તમે ન્યૂઝપેપરમાં ઘણીવાર વાંચતા હશો કે ભારતના કેગ તરીકે XYZની નિમણૂક થઈ. હમણાં જ જે છે એ આઈ થિંક ઓગસ્ટમાં જે કેગની પોસ્ટ ઉપર જે છે એ ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કરવામાં આવી છે. એટલે અત્યારના આપણા હાલના ઇન્ડિયાના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગ,
ગિરીશચંદ્ર મુર્મુ છે. અને જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની મેં વાત કરી કે જેમના સુપરવિઝનમાં ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ વર્ક કરે છે, એ પ્રેસિડેન્ટ છે અત્યારે શ્રી રામનાથ કોવિંદ છે. તો આ રીતે જે છે એ એક સંસ્થા છે કે સંસ્થાના વડા જે છે એ કેગ હોય છે અને એમના જે છે અંડરમાં આ સંસ્થાનું જે છે એ કામ થાય છે. આ રીતે જે છે એ સરકારી ઓડિટનું કામ જે છે એ સરકારી હિસાબોને ચકાસવા માટે, એમના સત્યતા ચકાસવા માટે કરવામાં આવે છે. હવે સરકારી ઓડિટ જે છે એના હેતુઓ શું હોય, કઈ બાબતો જે છે સરકારી ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ છે, એ શું બાબતો ચકાસે છે, કયા વ્યવહારો કે કયા પ્રકારના હિસાબોનું એમાં તપાસ કે ચકાસણી કરવામાં આવે છે. કારણ કે એ વાત તો મેં કરી કે રેગ્યુલર વેપારી કરતાં એનું થોડુંક કામકાજ જે છે એ અલગ છે, કારણ કે સરકારી સંસ્થાના હેતુઓ અલગ છે. સરકારી સંસ્થાની જે સ્થાપના છે એ જે બેઝ પર કરવામાં આવી છે એ બેઝ પણ વેપારી સંસ્થાની સ્થાપના કરતાં અલગ છે, એટલે એનું ઓડિટ જે છે એ અલગ છે. અને ઓડિટ અલગ છે એટલે જે એની બાબતો છે એ પણ અલગ હશે, ધ્યાનમાં રાખવાનું. કાર્યક્ષેત્ર જે ઓડિટનું છે સરકારી ઓડિટનું એ પણ અલગ હશે. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો પહેલું કે જે ખર્ચ કરવામાં આવે છે સરકારી ખાતાઓમાં એ યોગ્ય સત્તાધિકારીઓએ, એટલે જે સત્તા જેમની પાસે છે જે તે ખર્ચ કરવાની, એમના દ્વારા અધિકૃત રીતે જ એ ખર્ચ થયો છે કે નહીં, અને એ ખર્ચ કરવા માટેની જોગવાઈ હતી કે નહીં, એક વસ્તુ એ ચકાસવામાં આવે છે. એટલે ખર્ચના નામે કોઈ અધિકારી જે છે એ છેતરપિંડી તો નથી કરતો, એ ખ્યાલ આવી જાય. બીજો એક હેતુ એ છે સરકારી ઓડિટનો કે જે ખર્ચ જે છે એ અધિકૃત થયેલો હોવો જોઈએ અને જવાબદાર અધિકારીએ કરેલો હોવો જોઈએ, અને એના માટેની જોગવાઈ જે છે એ કાયદામાં કે જે સંસ્થા છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં હોવી જોઈએ. ત્રીજો એક હેતુ એવો છે કે ખર્ચ જે ચૂકવવામાં આવ્યો છે એ ખરેખર ચૂકવાયેલો હોવો જોઈએ, એકચ્યુઅલમાં જે છે એ યોગ્ય વ્યક્તિને ખર્ચ ચૂકવાયેલો હોવો જોઈએ, અને એની રિસીટ જે છે એ હાજર હોવી જોઈએ, એની પહોંચ જે છે એ મળેલી હોવી જોઈએ, કારણ કે એ પહોંચ પરથી જ ખ્યાલ આવશે કે ખર્ચ ખરેખર ચૂકવેલો છે. તો આ એક વસ્તુ જે છે, આ એક હેતુ એનો છે. ત્યારબાદ ખર્ચનું જે વર્ગીકરણ છે એ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોવું જોઈએ. અલગ અલગ પ્રકારના ખર્ચ જે છે અલગ અલગ સંસ્થાઓમાં કરવામાં આવે છે, તો એનું વર્ગીકરણ યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ, કારણ કે એ વર્ગીકરણ એનું જે વર્ગમાં થયેલું હશે એના ઉપરથી ખબર પડશે કે ખર્ચ જે છે એની વૈધિકતા શું છે, એની કાયદેસરતા શું છે. તો એ વર્ગીકરણ યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ. અને જે વ્યક્તિ જે છે કોઈ વ્યક્તિગત ખાતે કોઈ સંજોગોમાં ખર્ચ ઉધારવાનો હોય તો એ જે છે એ કાયદા કે હુકમ અનુસાર જો પાછો મેળવી શકાય, અમુક વખત ખર્ચનું રિમ્બર્સમેન્ટ મળતું હોય છે, તો જો એ પાછો મેળવી શકાય એમ હોય તો એ ખર્ચ નિયત ખાતે નોંધાવવો જોઈએ. એટલે એ રીતે નોંધાવવો જોઈએ કે એની પાછા મળ્યાની પણ નોંધ એક જે છે એ થાય. બીજો એક હેતુ સરકારી ઓડિટનો એવો છે કે જે નાણાં મળતા હોય આવક સ્વરૂપે, એ નાણાં જે છે એની રિસીટ એક તો હાજર હોવી જોઈએ, અને એના બાબતમાં લેણી રકમ જે છે એના અંગે કોઈ નિયમિત રીતે કોઈ રકમ વસૂલ કરવામાં આવતી હોય જે તે સરકારી સંસ્થા દ્વારા, તો એ નિયમિત રીતે જે રકમ વસૂલ કરવામાં આવે છે અને જે લેણાની રકમ છે એ ખરેખર મળેલી હોવી જોઈએ. એટલે એ રકમ ઓન પેપર જ નથી, પણ ખરેખર એ રકમ મળી છે કે નહીં એની ખાતરી થવી જોઈએ, અને જે ખાતામાં એ જમા થવી જોઈએ મળેલી રકમ એ જમા થઈ છે કે નહીં એ તપાસવું જોઈએ. ત્યારબાદ સ્ટોર્સ અને સ્ટોકની વાત કરીએ. સરકારી ખાતાઓમાં પણ સ્ટોક જે છે, જે પ્રકારનું ખાતું હોય એમાં એ પ્રકારનો સ્ટોક રાખવામાં આવતો હોય છે. તો એ જે સ્ટોક છે એનું જો કિંમત અનુસાર ખાતું રાખવામાં આવતું હોય, સરકારી ખાતામાં કિંમત અને પડતર બે રીતે ખાતા જે છે એ સ્ટોકના રખાતા હોય, તો જો કિંમત અનુસાર ખાતું રખાતું હોય, કિંમત અને પડતર શું છે એનાથી એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તમે બધા પરિચિત છો, તો જો આ સ્ટોર્સ અને સ્ટોકનું ખાતું કિંમત અનુસાર રાખવામાં આવતું હોય તો એ જે છે એ સ્ટોર્સની કે સ્ટોકની વ્યાજબી કિંમત આંકેલી હોવી જોઈએ. કિંમતને ખોટી રીતે ઇન્ફ્લેટેડ કરેલી ના હોવી જોઈએ, ખોટી રીતે એનો વધારો જે છે કિંમતમાં થયેલો હોવો જોઈએ નહીં. બીજું કે જે વસ્તુઓ છે સરકારી ખાતાઓમાં એની અમુક સમયના અંતરે ગણતરી કરવી જોઈએ, એટલે વસ્તુઓ માલની ઉચાપત નથી થતી એ ખ્યાલ આવે. તો આ વસ્તુનો જે જથ્થો છે એ પણ હિસાબી ચોપડામાં યોગ્ય રીતે નોંધેલો હોવો જોઈએ, અને વસ્તુની કિંમત જે છે એ પણ હિસાબી ચોપડામાં રેકોર્ડ થયેલી હોવી જોઈએ. તો આ રીતે જે છે એ સરકારી સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવે છે. તો અહીંયા આપણું ઓડિટનો પહેલું વર્ગીકરણ જે છે સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ એ કમ્પ્લીટ થાય છે, જેમાં આપણે 6 પ્રકારના સંગઠનના સ્વરૂપની ચર્ચા કરી, અને એમનું ઓડિટ જે છે એ શા માટે કરવામાં આવે છે, કઈ રીતે કરવામાં આવે છે, એના હેતુ અને એના ફાયદા શું છે, અને ફરજિયાત છે કે નહીં,
આટલી ચર્ચા આપણે આ 6 પોઈન્ટની કરી સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ. એમાં એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી, કંપનીના હિસાબો, ટ્રસ્ટના હિસાબો અને સહકારી મંડળીના અને સરકારી ઓડિટ જે છે આ 6ની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ જે છે એ આપણે જે બીજું ટાઈપ છે કાયદાની દ્રષ્ટિએ, એમાં 3 પ્રકાર પડે છે: ફરજિયાત ઓડિટ, મરજિયાત ઓડિટ અને ખાસ ઓડિટ. આની ચર્ચા આપણે નેક્સ્ટ કરીશું. આ 6 ટાઈપ છે. એમાંથી તમારે આપણે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો બધા પ્રકારના ઓડિટ જે છે એક્ઝામમાં નથી પૂછાતા. આમાંથી ઘણા બધા એવા છે કે જે માત્ર તમને એની જાણકારી કે શીખવા માટે છે. અમુક પ્રકારના જે એવા છે કે જે એક્ઝામના વ્યૂ પોઈન્ટથી આપણા માટે અગત્યના છે. એટલે આ ટાઈપ્સ જે છે જેમ તમે લેક્ચર્સ અટેન્ડ કરતા જાઓ છો, શીખતા જાઓ છો, તો તમે એના માટે કોઈ બોધર નહીં થતા કે આટલા બધા ટાઈપ્સ છે કઈ રીતે યાદ રાખવા, બુકમાં જે છે એ સમજાતું નથી કે એવું કંઈ. તમે અત્યારે જસ્ટ ફોર નોલેજ જે છે એ જે હું સમજાવું છું બધા ટાઈપ્સ એને સમજવાનો પ્રયત્ન કરો. એક્ઝામના વ્યૂ પોઈન્ટથી જે અગત્યના છે એ હું એ રીતે તમને કહેતી જઈશ અને એ વ્યૂ પોઈન્ટથી કરાવતી જઈશ. એટલે એ બાબતે કોઈ અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી કે આટલા બધા છે તો બધા યાદ રાખવાના, આટલા બધા કેમ યાદ રાખશું કે મિક્સ થઈ જશે, બધા પૂછાશે. તો એ બાબતે અત્યારે તમે કંઈ વિચાર કરતા નહીં. એ જ્યારે આવતા જશે એ ટોપિક એ હું તમને એ મુજબ એની ઇન્ફોર્મેશન આપતી જઈશ. થેન્ક યુ. જો કંઈ પણ ક્વેરી હોય તો રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.